4 વાગ્યા છે વર્ધીમાં સારંગપુર હનુમાન બાપા મજા આવી જાય. ચાલો એ બતાવું તમને સારંગપુર હનુમાન બાપા. ઉગી ગયા છે બસે. હલો નીકળીએ અમે લગાડવા. ભગવાનને મનાવી લીધા, ચાલુ થઈ ગઈ ગાડી. નીકળીએ. સારંગપુર જવા માટે નીકળી ગયા છે પેસેન્જર લગાડવા, પેસેન્જર લેવા. ત્યાંથી કોઈ સીધા સારંગપુર. રાખી છે બસ, પેસેન્જર આવે. 5:30 થયા છે, કોઈ દેખાતું છે નહીં. ક્યારેક આવે જોઈએ. સુપરી પૂજા છે. ચાલો નાસ્તો કરી દઈએ. ગાંઠિયા મસ્ત બનાવે. હાલો ગાંઠિયા ખાઈ નીકળી ગયા. જો આવી ગયું જેતપુર સોમનાથ હાઈવે. જમણી બાજુ સોમનાથ, ડાબી બાજુ રાજકોટ હાઈવે. જેતપુર વટી ગયા. ટ્રાફિકમાં હલવાણા છે. એક ગાડી ઉતરી ગઈ છે નીચે, એની હિસાબે ટ્રાફિક થયો છે. આ હું 6 લેનનું કામ હાલે છે ને, એના હિસાબે ટ્રાફિક થાય છે હમણાં. સારંગપુર ભૂગી ગયા હે. પાર્કિંગમાં રાખીએ બસ, પછી જાય દર્શન કરવા. અત્યારે તો મંદિર હશે બંધ. બાબા દર્શન કરવા જાય.
સારંગપુર ગાર્ડન હે, હા રોકાવા માટે બહુ સારી. હાલો બસે પૂગી ગયા. નાસ્તો પાણી કરીને આવી ગયા. દર્શન બર્શન મંદિર તો બંધ છે, મૂર્તિ દર્શન કરી આવી ગયા બસે. હવે કંઈ નક્કી નથી થતું કઈ બાજુ જવાનું થાય, દીવ થાય કે પછી પોરબંદર થાય. જોઈએ હવે હું પેસેન્જર હું નક્કી કરે. આપણે થોડોક આરામ કરી લઈએ, થાકી ગયા સવારના ઉઠ્યા 4 વાગ્યાના આમને મેં. તો હાલો મળ્યા આગળના વિડીયોમાં. પોરબંદર પૂકી ગયા હે, ખાલી કરી ગાડી રાખવા જાય છે હવે. હાલો ગાડી રાખી આવીએ પછી મળીએ. પોરબંદર પૂગ્યા, 1 વાગ્યો, સવારના 5 વાગે લગાડી દીધી. 5 વાગે 6 સાડા 6 નીકળ્યા હતા. પાછા રિટર્ન થઈ ગયા સારંગપુર, નોન સ્ટોપ સીધા સારંગપુરથી પોરબંદર થઈ ગયા છે. હવે ગાડી રાખી દીધી, હવે નીકળીએ સીધા ઘરે. હાલો તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. બાકી બધા બન્યા રહેજો. હે ભગવાન.